નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ચાલો આપણે ફરી એક નવી ભરતીની માહિતી આ વિડીયોમાં મેળવીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી કરવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો ચાલો આ માહિતી જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા માટે નીચે જણાવેલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે તારીખ 27/1/2026ના રોજ 11:59 કલાક સુધીમાં મળે તે રીતના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। અહીં જગ્યાનું નામ જોઈએ તો સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર। અહીં કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી જોઈએ તો કુલ 45 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો 20 જગ્યાઓ બિન અનામત માટે છે, 4 જગ્યાઓ EWS માટે છે, 12 જગ્યા SCBCના ઉમેદવારો માટે છે, 3 જગ્યા SC ઉમેદવારો માટે છે અને 6 જગ્યા ST ઉમેદવારો માટે અહીં ભરતી થવાની છે। તો અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર અથવા તો માસ્ટર ડિગ્રીમાં ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઓઇલ ટેકનોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટેનરી સાયન્સ અથવા બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા કેમિસ્ટ્રી અથવા મેડિસિન જેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ। ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક પગાર કેટલો મળવાપાત્ર થશે તેની માહિતી જોઈએ તો પ્રથમ 3 વર્ષ માટે ઉમેદવારને 49,600 માસિક ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થશે। ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 7 પે મેટ્રિક 39,900 થી 1,26,600ની ગ્રેડ પેમાં અહીં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ વય ન ધરાવતા હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં લેવાની અગત્યની સૂચનાઓ આપણને આપવામાં આવી છે તે જોઈએ। હવે મિત્રો, અહીં સૂચના નંબર 1માં ઓનલાઈન પરીક્ષા ફી કેટલી ભરવાની છે તેની માહિતી આપણને આપવામાં આવી છે તે જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ 500 રૂપિયા તથા EWS, SCBC, SC, ST ઉમેદવારોએ અરજી દીઠ રૂપિયા 250 ઓનલાઈન તારીખ 29/1/2026 સુધીમાં ભરવાના રહેશે। સૂચના નંબર 2 જોઈએ કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે। પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારની અરજી રદબાતલ ગણવામાં આવશે। 3 નંબરની સૂચના જોઈએ કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કર્યો હોય તે જ ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા સમયે તે જ ફોટો તેણે રજૂ કરવાનો રહેશે। એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકે છે। એક કેડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લે ઓનલાઈન કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ઠરશે। બાકીની અરજીઓ રદ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રીની રહેશે અને તે ઉપરાંત ભરેલી ફીના નાણાં પણ પરત મળવાપાત્ર થશે નહીં। ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણતરી કરવામાં આવશે। માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે। સૂચના નંબર 7 જોઈએ કે જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે। એટલે કે જો તમે ગ્રેજ્યુએશન થયા પહેલાં કોઈ પણ પ્રકારનો અનુભવ મેળવેલો હશે તો તે માન્ય ગણવામાં આવશે નહીં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે। આ ઉપરાંત જો એક કરતો વધુ હોદ્દા પર ફરજ બજાવેલી હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ અવશ્યપણે રજૂ કરવાની રહેશે। મિત્રો, 9 નંબરની સૂચના જોઈએ કે અનામતનો લાભ ગુજરાતના જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને જ મળવાપાત્ર થશે। તેના સિવાય અન્ય કોઈપણ રાજ્યના જો ઉમેદવારો આ જગ્યા પર અરજી કરે છે તો તેમને આ લાભ મળવાપાત્ર થશે નહીં। તો મિત્રો, અહીં આ જગ્યા ઉપર અરજી કરવા માટેની અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે તે આપણે જોઈ।
અગર તમે આ જગ્યા ઉપર અરજી કરો છો તો તમારે આ જાહેરાતની PDF ડાઉનલોડ કરી અને તમને લાગુ પડતી હોય તે સંપૂર્ણ સૂચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જ આ જગ્યા ઉપર આપેલા સમય મર્યાદામાં અરજી કરી દેવાની રહેશે. તો અહીં યુઝર મેન્યુઅલ ફોર રિક્રુટમેન્ટ એટલે કે આ જાહેરાતમાં અરજી કરવા માટેનું તમને માહિતી પત્રક અહીં આપવામાં આવી છે. તો તમારે amdavadcity.gov.in વેબસાઇટની લિંક પર જઈ અને આ જગ્યા ઉપર અરજી કરવાની રહેશે. આ જગ્યા ઉપર તમારે અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી પ્રેક્ટિકલ યુઝ્યુઅલ મેન્યુઅલ આપવામાં આવ્યું છે. તો તમારે આને જોઈને પણ તમે પોતાની અરજી પોતાની જાતે પણ પોતાના બેસીને પણ અરજી ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતામાં સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો. જો તમે આ જગ્યાઓ અનુરૂપ માગવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે ધરાવતા હોય અને આ જગ્યા પર નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો સમય મર્યાદામાં તમારે અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો, આ ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.